બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે આગામી 2 થી 3 દિવસની અંદર ફરી એકવાર વાવાઝોડું મચાવશે તબાહી। જ્યાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ કે મિત્રો દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તાર સાથે બંગાળની ખાડીનો ભાગ અને મિત્રો અત્યારે શ્રીલંકાના લાગુના વિસ્તારની અંદર આગામી દિવસોની અંદર એક ચક્રવાત હાહાકાર મચાવતું જોવા મળવાનું છે। તમે મિત્રો જોઈ શકો છો તમામે તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારો હોય ત્યાં મિત્રો હાલ રેડ એલર્ટના સિગ્નલો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરી દેવામાં આવ્યા છે। એટલે કે મિત્રો આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજા પણ બહબહાટી બોલાવતા જોવા મળવાના છે। સ્વાભાવિક રીતે મિત્રો અત્યારે નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને આજે મિત્રો 23મી નવેમ્બર થઈ છે અને આજે શનિવાર થયો છે। તો ખાસ કરીને મિત્રો હવે નવેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર ફરી એકવાર ચોમાસું સક્રિય થતું જોવા મળી રહ્યું છે। અત્યારે મિત્રો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે। ભર શિયાળે અત્યારે ચોમાસા જેવો માહોલ અત્યારે બંગાળની ખાડીના ભાગો સાથે ભારતના દક્ષિણી ભારતના ભાગો હોય સાથે મિત્રો જે અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા જે ભારતના દક્ષિણી ભારતના જે નીચાણવાળા અને છેડાવાળા ભાગો છે ત્યાં મિત્રો અત્યારે ફરી એકવાર વરસાદી માહોલ છે અત્યારે જોવા મળી રહ્યો છે। મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો અહીંયા ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને પણ અત્યારે હાલ રેડ એલર્ટ અને યલો એલર્ટના સિગ્નલો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરી દેવામાં આવી રહ્યા છે। ભારે પવનો ફૂંકાશે। પવનોની ઝડપ 110 કિલોમીટરથી લઈને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની સંભાવના અત્યારે હાલ જોવા મળી રહી છે। સાથે સાથે જ્યારે મિત્રો આ વરસાદી સિસ્ટમ 25 તારીખ અને 26 તારીખના રોજ ભારતના દક્ષિણી ભારતના છેડાના ભાગોની અંદર અથડાતી જોવા મળશે ત્યારે ફરી એકવાર હિન્દ મહાસાગરની અંદર એક નાનકડી વરસાદી સિસ્ટમ એક લો પ્રેશર પણ બનતું જોવા મળી રહ્યું છે। છેવટે એવું લાગી રહ્યું છે કે આ ડિસેમ્બર મહિનો આવવાનો છે અને એ ડિસેમ્બર મહિનામાં પણ નવા વાવાઝોડા છે એ મિત્રો હિન્દ મહાસાગર અરબ સાગર અને જે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે એટલે કે આ તમામ આ ભાગોની અંદર વાવાઝોડા હાહાકાર મચાવશે। નવી લો પ્રેશરો બનશે। લો પ્રેશરોની અસરો ભારત છે, સિંગાપુર લાગુના વિસ્તાર છે, મલેશિયા લાગુના વિસ્તાર છે। આ સાથે મિત્રો ખાસ કરીને તમે આ તમામ ભાગો જોઈ શકો છો। હિન્દ મહાસાગરને અડીને આવેલા જે ભાગો છે, વિસ્તારો છે ત્યાં મિત્રો આ ખાસ કરીને આ ભાગમાં અત્યારે નવા વરસાદી માહોલ છે અત્યારે જોવા મળી રહ્યા છે। છેવટે અત્યારે મિત્રો ખાસ કરીને હવે ઓમાન અને જે ભારતના દક્ષિણી ભારતના જે ઊંડાણવાળા ભાગની અંદર તમે જોઈ શકો છો અરબ સાગરનો ભાગ છે ત્યાં પણ અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને મિત્રો એવું લાગી રહ્યું છે કે આ ઓમાનના ભાગથી લઈને યામાન લાગુના વિસ્તારથી લઈને અત્યારે જે પવનો ફૂંકાશે વરસાદી અને જે વરસાદી વાદળાના ઝુંડ પણ હવે શું ગુજરાત નજીક આવશે, કારણ કે મિત્રો ગુજરાતમાં હજુ ઠંડીની શરૂઆત વધતી જોવા નથી મળી રહી, કારણ કે મિત્રો બપોર દરમિયાન ગુજરાતનું તાપમાન છે અત્યારે હાલ 28થી લઈને મિત્રો 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ બપોરે જોવા મળી રહ્યું છે। એટલે કે ગરમી ઉકળાટ જેવો માહોલ છે અત્યારે ગુજરાતમાં પણ બપોરના સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યો છે। છેવટે મિત્રો એવું લાગી રહ્યું છે કે અત્યારે જે ખાસ કરીને હવે 27-28 તારીખના રોજ તમે જોઈ શકો છો આ વરસાદી ઘેરાવો, આ વરસાદી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન અહીંયા બનતી જોવા મળી રહી છે અને આ ઘેરાવાના જ કારણે મિત્રો ફરી એકવાર દક્ષિણી ભારતના જે ભાગો આપણે નજર કરી લઈએ તો કે સૌપ્રથમ તો શ્રીલંકાના તમામ જે ભાગો છે, દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં મિત્રો આંધી તુફાન વંટોળ સાથે છે એ વરસાદ પડતો જોવા મળવાનો છે। આ સાથે મિત્રો ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં મદુરાઈ લાગુના વિસ્તાર છે, બેંગલુરુ લાગુના વિસ્તાર છે, પુડુચેરી, ચેન્નઈ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વિજયવાડા લાગુના વિસ્તાર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, હૈદરાબાદ, આ તમામ વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ અત્યારે મજબૂત થઈને હાલ વરસાદી સિસ્ટમ અત્યારે આ દિશા તરફ હવે આગળ વધતી જોવા મળી છે। જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ આ ઘેરાવો પણ ખાસ કરીને મિત્રો ભારતના ઉત્તર અને પશ્ચિમી દિશા તરફ આ ઘેરાવો છે એ આગળ વધતો જોવા મળી રહ્યો છે, જેમના કારણે મિત્રો તમે 28 તારીખના રોજ પણ જોઈ શકો છો આ ઘેરાવો હજુ પણ આગળ વધ્યો અને જે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો અતિ ભારે વરસાદ આ વરસાદી સિસ્ટમ છે એ આપતી જોવા મળી રહી છે। વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે। અત્યારે મિત્રો શિયાળાની શરૂઆત થતી હોય છે હવે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં, પરંતુ ભર શિયાળે અત્યારે ચોમાસા જેવો માહોલ છે એ અત્યારે જોવા મળી રહ્યું છે। પરંતુ મિત્રો જે 28 અને 29 તારીખના રોજ પણ જે મિત્રો વરસાદી સિસ્ટમમાંથી એક વાવાઝોડાની અંદર કન્વર્ટ થતી જોવા મળી રહી છે, જેમના કારણે વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, આમ તો મિત્રો હવામાન વિભાગ તરફથી હાલ
ભારત દેશના કુલ 11 રાજ્યો એવા છે જ્યાં મિત્રો આ વાવાઝોડાની અસર જોવા મળશે. અસરોના કારણે જો મિત્રો ખાસ કરીને ઘરના છાપરા ઉડતા હોય એ રીતના પવનો પણ ફૂંકાશે. 29 તારીખના રોજ તમે જોઈ શકો છો તો આ વરસાદી સિસ્ટમ ત્યાં ને ત્યાં ખાસ કરીને મિત્રો વાદળોના ઝુંડ છે એ દરિયાઈ મારફતે જ નબળી પડી ગઈ. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થયા એમ એમ આ ઘેરાવો છે એ ખાસ કરીને મિત્રો વધતો જોવા મળી રહ્યો છે. સમગ્ર બંગાળની ખાડીને આ ઘેરાવો છે એ ઘેરાતો જોવા મળી રહ્યો છે અને વાદળોના ઝુંડ પણ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે પણ મેઘતાંડવ થતું હોય હાલ એ રીતની મિત્રો ખાસ કરીને શક્યતા છે એવી આગાહી છે ત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. 30 તારીખના રોજ તમે જોઈ શકો છો અમુક ભાગમાં જ્યારે મિત્રો કાતિલ ઠંડી પડતી હશે જ્યારે મિત્રો જે અરબ સાગર માફ કરજો મિત્રો બંગાળની ખાડીને અડીને આવેલા છે વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, નાગપુર લાગુના વિસ્તાર છે, ધાનવડ લાગુના વિસ્તાર છે, કોલકાતા છે, આ સાથે મિત્રો તમે બાંગ્લાદેશ લાગુના વિસ્તારની અંદર પણ જ્યાં મિત્રો ખાસ કરીને છૂટાછવાયેલા તો અમુક ભાગોમાં ભારે વરસાદ પણ નોંધાતો જોવા મળવાનો છે. એ રીતની મિત્રો ખાસ કરીને વરસાદની આકારણી જોવા મળી રહી છે. વરસાદી ખાસ કરીને માહોલ જોવા મળી રહ્યો છે. ભુવનેશ્વર લાગુના વિસ્તારમાં પણ તમે જોઈ શકો છો દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ મિત્રો 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે મિત્રો પવન છે. આગામી મિત્રો 1 ડિસેમ્બર પછી છે એ શરૂ થતા પવનો ફૂંકાતા જોવા મળવાના છે. હાલ તો મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો જે 1 તારીખ પછીના જે દિવસો હશે એમાં મિત્રો તમે આ ઘેરાવો ખાસ કરીને ઘેરાતો જોવા મળી રહ્યો છે. સમગ્ર મિત્રો દક્ષિણી ભારતથી લઈને મિત્રો આ ભાગ પશ્ચિમી ભારતના તમામ ભાગોની અંદર મિત્રો હાલ આ વરસાદી સિસ્ટમનો ઘેરાતો જોવા મળી રહ્યો છે. વરસાદની માત્રા પણ અત્યારે વધતી હોય એ રીતે મિત્રો આકાર પામી રહી છે. પરંતુ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું. ગુજરાતમાં કોઈ પણ વરસાદ પડવાને લઈને માવઠું પડવાને લઈને કોઈ સંભાવના નથી. સાથે સાથે મિત્રો ભારતના જે પર્વતીય જે ભાગો હશે એટલે કે જે ઉત્તર ભારતના જે ભાગો છે પર્વતીય જે હિમવર્ષા પડવાને લઈને પર્વતીય ભાગોમાં છે એ મિત્રો ખાસ કરીને ઠંડી અત્યારે વધતી જોવા મળી રહી છે. -°C સુધી છે મિત્રો અત્યારે હાલ તાપમાન પહોંચ્યું છે એટલે કે કાતિલ ઠંડી પડી રહી છે, બરફ પડી રહ્યો છે, હિમવર્ષા પડી રહી છે. એ રીતનો મિત્રો માહોલ છે અત્યારે હાલ ખાસ કરીને હવે 1 ડિસેમ્બર પછી જે દિવસો હશે એમાં થતો જોવા મળશે. પરંતુ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે આ 2 ડિસેમ્બરના રોજ આ દક્ષિણ ભારતના જે તમામ રાજ્યો છે વિસ્તાર છે ત્યાં તમે જોઈ શકો છો આ વરસાદી વાદળોના ઝુંડ પણ અત્યારે હાલ કરીને મિત્રો ખાસ કરીને અત્યારે ભારતની ખાસ વાતાવરણને ઘેરતા વાદળા જોવા મળી રહ્યા છે. છેવટે મિત્રો એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં પણ આ વાદળોના ઝુંડ છે આવતા જોવા મળવાના છે. કારણ કે મુંબઈ સુધી તો આ વાદળોના ઝુંડ અત્યારે હાલ પહોંચી વળ્યા છે 2 ડિસેમ્બરના રોજ. પરંતુ મિત્રો જેમ દિવસો પસાર થશે એમ 5 ડિસેમ્બર આસપાસ એવું લાગી રહ્યું છે કે ગુજરાતનું વાતાવરણ પણ ફરી એકવાર બગડતું જોવા મળવાનું છે. રોગચાળો ફેલાતો જોવા મળવાનો છે. હાલ તો મિત્રો અત્યારે ગુજરાતનું તાપમાન પણ હાલ ખાસ કરીને વિશિષ્ટ જોવા મળી રહ્યું છે. બપોરનું તાપમાન કેટલું છે ખાસ કરીને હવે આપણે જાણીએ તો કે મિત્રો આજે બપોરથી લઈને સાંજના 4 વાગ્યા સુધીનું તાપમાન જોઈએ તો ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો દ્વારકા લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો હાલ 28-29°C સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. થોડીક ઠંડીનો ચમકારો વધ્યો પરંતુ જામનગર છે ત્યાં 29°C સુધીનું તાપમાન છે. સલાયામાં 29°. આ સાથે મિત્રો હવે કચ્છના ભાગોની અંદર પહેલાં સૌપ્રથમ નજર કરી લઈએ. કચ્છમાં રણપ્રદેશવાળા ભાગો છે ત્યાં મિત્રો ખાવડ લાગુના વિસ્તારની અંદર 29, ગાંધીધામમાં 30°C સુધીનું તાપમાન છે. નળિયામાં મિત્રો 30°C સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. આ સાથે લખપતમાં 30°C સુધીનું તાપમાન છે. રાપરમાં 29°C સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. સરેરાશ મિત્રો જે આ કચ્છનો ભાગ છે તે 28થી લઈને મિત્રો 30°C સુધીનું તાપમાન છે અત્યારે હાલ નોંધાતું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના મિત્રો હાલ સુરતનું તાપમાન છે ત્યારે 32°C સુધી પહોંચ્યું છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હાલ સુરતના તમામ ભાગો હોય દરિયાઈ કાંઠાના ભાગો હોય ધુમ્મસ બંદરથી ખાસ મિત્રો દરિયાઈ કાંઠાના ભાગોથી લઈને તમામ સુરત સિટી, કાપોદ્રા, કથોદ્રા તમામ ભાગોની અંદર મિત્રો હાલ સુરતની ધરતી અત્યારે તપતી જોવા મળી રહી છે. આ સાથે મિત્રો વલસાડની અંદર 30°C સુધીનું તાપમાન છે. આવામાં 30 છે. વ્યારામાં પણ મિત્રો તમે જોઈ શકો છો 30°C સુધીનું તાપમાન છે. ભરૂચ, રાજપીપળા, આમોદ, વડોદરામાં 31 છે. બાકીના મિત્રો ભરૂચ અને જે રાજપીપળા છે તે 29°C સુધીનું તાપમાન છે એ અત્યારે જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો અમદાવાદમાં 30° છે, ધોળકામાં 29 છે, નળિયામાં મિત્રો 29°C છે. આ મિત્રો તાપમાન પણ હાલ ખાસ કરીને અત્યારે ફેરફારવાળું જોવા મળી રહ્યું છે. છેવટે મિત્રો અત્યારે સરેરાશ જે તાપમાન છે ભારતનું તો નહીં પરંતુ મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે મહત્તમ તાપમાન છે મહત્તમ તાપમાનની અંદર વાત કરીએ તો મિત્રો જે
28થી લઈને મિત્રો 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. અત્યારે હાલ ખાસ કરીને ભારત નહીં પરંતુ ગુજરાતના જે ભાગો છે તમામ સૌરાષ્ટ્રના ભાગોથી લઈને મિત્રો જો વાત કરીએ તો જેમાં ભાવનગરમાં 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ખાસ કરીને તાપમાન છે. કારણ કે મિત્રો ભાવનગર છે મિત્રો દરિયાઈ કાંઠા સૌરાષ્ટ્રનો જે ભાગ છે દરિયાઈ પટ્ટીના ભાગ છે ત્યાં મિત્રો જે અલંગ છે ત્યાં પણ 29 ડિગ્રી, મહુવામાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. ખાસ કરીને ઉનામાં 31 છે, વેરાવળમાં મિત્રો ખાસ કરીને 30 ડિગ્રી છે, માંગરોળમાં 30 ડિગ્રી છે, કેશોદમાં 30 ડિગ્રી છે, પોરબંદરમાં મિત્રો ખાસ કરીને 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. આમ સાથે સાથે દ્વારકા લાગુના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો જૂનાગઢ લાગુના વિસ્તાર, વેરાવળ લાગુના વિસ્તારથી લઈને તમે સોમનાથ લાગુના વિસ્તારમાં તમામ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો તાપમાન છે એ અત્યારે ખાસ કરીને 28થી લઈને 30 સરેરાશ તાપમાન છે અત્યારે જોવા મળી રહ્યું છે. હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગ તરફથી ખાસ કરીને જે લેટેસ્ટ નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે ભારત દેશ અને મિત્રો ખાસ કરીને રાજ્યોને લઈને, તો મિત્રો એ નકશા ઉપર નજર કરીએ તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે વાવાઝોડા બનવાને લઈને, ખાસ કરીને મિત્રો નવી વરસાદી સિસ્ટમ બની રહી છે તો ખાસ કરીને કઈ પ્રકારની અત્યારે એલર્ટ એટલે કે કઈ પ્રકારના સિગ્નલો જાહેર કરવામાં આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ. સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આજે 23મી નવેમ્બર થઈ છે અને શનિવાર થયો છે. આમ તો મિત્રો તમે સમગ્ર ભારત દેશનો નકશો જોશો તો ખાસ કરીને કોઈ પણ વરસાદની અત્યારે સંભાવના જોવા નથી મળી રહી. તમે મિત્રો સૌપ્રથમ જોઈ શકો છો આપણા ગુજરાત રાજ્યને લઈને ગુજરાતમાં કોઈ પણ ઠંડી વધવાને લઈને આગાહી નથી, કોઈ પણ માવઠું પડવાને લઈને, કોઈ પણ વરસાદ કે ભારે પવનો ફૂંકાવાને લઈને કોઈ પણ અત્યારે આગાહી છે. અત્યારે હવામાન વિભાગ એટલે કે મિત્રો છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ છે એમના તરફથી કોઈ પણ અત્યારે શક્યતા જોવા નથી મળી. પરંતુ જે ભારતના ઉત્તર ભારતના ભાગો છે ત્યાં મિત્રો હાલ અત્યારે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એકદમ મિત્રો થોડા દિવસે એટલું ધુમ્મસ જોવા મળી રહ્યું છે, એવું લાગી રહ્યું છે કે સામેથી વાહન આવતા હોય એ પણ વાહન સરખી રીતે જોઈ શકાય નહીં એવું વાતાવરણ છે. પ્રદૂષણના કારણે મિત્રો વાતાવરણ એવું જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો જે તમે જોઈ શકો છો જે આ પશ્ચિમી જે ભારતના ભાગ હોય, આસામ હોય, મેઘાલય લાગુના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો તમિલનાડુ લાગુના વિસ્તાર, દક્ષિણ ભારતના તમામ ભાગોની અંદર કોઈ પણ મિત્રો વરસાદની સંભાવના છે કોઈ પણ શક્યતા જોવા નથી મળી રહી. જેમ મિત્રો દિવસો પસાર થયા તેમ 24મી નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો જે મિત્રો ધુમ્મસ પડવાને લઈને ખાસ કરીને જે આગાહી હતી, ખાસ કરીને જે વોર્નિંગનો મેપ જાહેર કરવામાં આવ્યો હતો, યલો એલર્ટ છે એ મિત્રો સિગ્નલ જાહેર કરવામાં આવ્યું હતું ત્યાં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આ ભાગ છે ત્યાં જ ઓનલી ફોર માત્ર મિત્રો ખાસ કરીને યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્ય હોય કે પછી આપણા પાડોશી રાજ્ય હોય ત્યાં તમે જોઈ શકો છો કોઈ પણ મિત્રો ભાગોની અંદર અત્યારે યલો એલર્ટ કે રેડ એલર્ટનું સિગ્નલ છે એ અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં નથી આવી રહેલું. સાથે મિત્રો જે અરબ સાગર અને બંગાળની ખાડીના જે અડીને આવેલા ભાગ હોય, આ અરબ સાગર છે અને બંગાળની ખાડીનો ભાગ છે, કોઈ પણ મિત્રો ભાગોની અંદર અત્યારે વરસાદની સંભાવના નથી. પરંતુ હવે 25 નવેમ્બરના રોજ વાતાવરણીય અસ્થિરતા, નવું લો પ્રેશર, નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ અને ખાસ કરીને વાવાઝોડા બનવાને લઈને ખાસ કરીને સંભાવના. અને સૌપ્રથમ તો મિત્રો અરબ સાગરના ભાગની અંદર નહીં પરંતુ જે બંગાળની ખાડીની અડીને આવેલો જે ભાગ છે, શ્રીલંકા લાગુનો ભાગ છે, ત્યાં મિત્રો એક ચક્રવાત, તોફાની ચક્રવાત બન્યું અને મિત્રો આંધી તૂફાન વંટોળ સાથે એ ચક્રવાત છે એ ખાસ કરીને ભારતના દક્ષિણી ભારતના તમામ રાજ્યોમાં હાહાકાર મચાવશે. ભારે પવનો ફૂંકાશે, વીજળીના ચમકારા, મેઘગર્જના, મેઘતાંડવ થતું જોવા મળવાનું છે. છેવટે તો મિત્રો હાલ 90થી લઈને અત્યારે હાલ 105 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. હાલ એ રીતની મિત્રો ખાસ કરીને સંભાવના એવી આગાહી છે. અત્યારે હવામાન વિભાગ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ અત્યારે ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે. પરંતુ મિત્રો 26 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો જે ખાસ કરીને ભારતના ઉત્તર ભારતના જે ભાગોની અંદર જે ખાસ કરીને મિત્રો જે પ્રદૂષણને લઈને ખાસ કરીને વોર્નિંગનો મેપ દર્શાવવામાં આવી રહ્યો હતો પરંતુ એ પ્રદૂષણ થોડુંક ઓછું થયું કારણ કે મિત્રો જે ભારત દેશ ઉપર જે ભેજનું પ્રમાણ હતું એ વરસાદી આ સિસ્ટમે ખાસ કરીને પોતાની તરફ હાલ ખેંચ્યું. ચારે દિશા તરફથી આ લો પ્રેશર તો હતી, લો પ્રેશરમાંથી તે ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી જ્યારે ચક્રવાતમાં વાવાઝોડું બન્યું ત્યારે સમગ્ર ભારત દેશનું જે ખાસ કરીને મિત્રો જે વાતાવરણ હતું એ વાતાવરણ આ વરસાદી સિસ્ટમે પોતાની તરફ ખેંચ્યું અને ખાસ કરીને વાદળોના ઝુંડ અને વાદળોના ઘેરાવાની સાથે આ ભાગોની અંદર હાલ યલો એલર્ટની સાથે મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ પણ છે એ અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી રહેલું છે. એટલે કે મિત્રો આંધી તોફાન વંટોળ સાથે આ ભાગોની અંદર પણ મેઘરાજા બહબહાટી બોલાવતા જોવા મળવાના છે. તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો જે ભારતના 4 રાજ્યો એવા રહેશે જેમાંથી 3 રાજ્યો એવા છે જ્યાં મિત્રો યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે અને એક રાજ્ય છે ત્યાં ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ મિત્રો હાલ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે.
27 તારીખના રોજ તમે જોશો 28 તારીખનો નકશો છે આ મિત્રો 27 તારીખનો નકશો છે અને આ 28 તારીખનો નકશો રજૂ કરવામાં આવ્યો છે, જાહેર કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ગુજરાતનું તમે પહેલાં વાતાવરણ જોશો તો ગુજરાતમાં કોઈ પણ હાલ વરસાદ પડવાને લઈને કોઈ પણ મિત્રો માવઠું કે કમોસમી વરસાદ પડવાને લઈને કોઈ સંભાવના અત્યારે હવામાન વિભાગ તરફથી કે પછી હવામાન નિષ્ણાત આપણા અંબાલાલ પટેલ કે પરેશ ગોસ્વામી દ્વારા કોઈ પણ અત્યારે સંભાવના દર્શાવવામાં નથી આવી. પરંતુ મિત્રો તમે આ દક્ષિણી ભારતના જે આ ભાગ તમે જોઈ શકો છો દરિયાઈ કાંઠાના ભાગો, ત્યાં મિત્રો 4 રાજ્યો એવા છે જ્યાં મિત્રો આંધી તુફાન વંટોળ સાથે મેઘગર્જના સાથે આ ભાગોની અંદર છે એ મિત્રો અતિ ભયંકર પવનો ફૂંકાશે, ભારે પવનો ફૂંકાશે, વીજળીના ચમકારા થશે, મેઘગર્જના થશે, વાદળો આભ ફાટતું જોવા મળવાનું છે અને મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન પણ અતિ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 28 નવેમ્બરના રોજ પણ તમામ આ ભાગોની અંદર મિત્રો હાલ વાદળોના ઘેરાવા જોવા મળવાના છે, વંટોળ વીજળીના ચમકારા થતા જોવા મળવાના છે. અને મિત્રો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી આ ભાગોને હવે છે મિત્રો 29 અને 30 તારીખનો નકશો હજુ રજૂ નથી કરાવ્યો. ખાસ કરીને મિત્રો જે અપડેટ આવશે ત્યારે મિત્રો આ ભાગોની અંદર અત્યારે યલો એલર્ટનું જે સિગ્નલ આપેલું છે એ સિગ્નલ ચેન્જ થઈ જશે અને રેડ એલર્ટ છે મિત્રો ખાસ કરીને લાગી જશે. શ્રીલંકા લાગુના વિસ્તારમાં પણ હાલ તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મેઘગર્જના શરૂ થઈ ગઈ છે. મિત્રો છેવટે એવું જોવા મળી રહ્યું છે કે ત્યાંના જે માછીમારો છે એટલે કે મિત્રો ખાસ કરીને આ દક્ષિણી ભારતના તમામ ભાગ હોય જેમાં મિત્રો વાત કરીએ તો કર્ણાટક, કેરળ, તામિલનાડુ લાગુના વિસ્તાર, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ સાથે મિત્રો હૈદરાબાદ લાગુના વિસ્તારથી લઈને વિજયવાડા લાગુના વિસ્તાર છે, ઓરિસ્સા લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે તમિલનાડુ તિરુપતિ લાગુના વિસ્તાર છે, રામ સેતુ લાગુના વિસ્તાર છે. તમામ વિસ્તારની અંદર માછીમારો હોય છે એ હંમેશા દરિયો ખેડવા માટે દરિયાઈ મારફતે બંગાળની ખાડીમાં છે મિત્રો માછીમારી કરવા માટે જતા હોય, પરંતુ ત્યાંના લોકોને પણ અત્યારે માછીમારી ન કરવા માટે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી છે એ અત્યારે ખાસ કરીને સૂચના જાહેર કરવામાં આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછી જે 2025નું ચોમાસું છે એ 2024ની ચોમાસાની સરખામણીએ જ વિપરીત અસર કરશે, કારણ કે મિત્રો 2024નું ચોમાસું હજુ સુધી ચાલી રહ્યું છે કે નવેમ્બર અને અત્યારે હાલ હવે આગામી મહિનો એટલે કે ડિસેમ્બર મહિનો છે એ ત્યાં સુધી આ ચોમાસું છે ચાલવાનું છે. તો એવી જ રીતે મિત્રો 2025નું ચોમાસું છે એ પણ વિશિષ્ટ રહેશે. 2025માં પણ નવા વાવાઝોડા